નમસ્તે ફ્રેન્ડ્સ, મારું નામ શ્યામ છે. હું એક સેબી રજિસ્ટર રિસર્ચ એનાલિસ્ટ છું. તો ચલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ આજના દિવસમાં નિફ્ટી અને બેંક નિફ્ટીએ કઈ રીતે મુવમેન્ટ કરી હતી અને આવનારા દિવસ માટે આમાં આપણાને ક્યાં ઇમ્પોર્ટન્ટ લેવલ રહેશે અને આવનારા દિવસ માટે આપણું ટ્રેડિંગ પ્લાન કઈ રીતનું હોઈ શકે. તો સૌથી પહેલાં વાત કરી લઈએ અગર નિફ્ટીની, તો નિફ્ટીએ આજે જે ક્લોઝ આપ્યું હતું 25,710ની આસપાસનું ક્લોઝ આપ્યું છે. ગઈકાલના ક્લોઝ કરતાં 125 પોઈન્ટ ઉપર જઈને ક્લોઝ આપ્યું છે. નિફ્ટીમાં ઇમ્પોર્ટન્ટ લેવલ આપણે જે ગઈકાલે ડિસ્કસ કર્યું હતું 25,670નું હતું, એની ઉપર જઈને ક્લોઝ આપ્યું છે. એટલે સારા એવા બ્રેકઆઉટ સિનેરિયો તરીકે છે. હવે 670નું આ વાળું લેવલ હતું કે જ્યાંથી નિફ્ટીએ વન વે ફોલ કર્યો હતો, ત્યાંથી એના પછી આ રીતે જે પેટર્ન બનાવીને ફરીથી એક બ્રેકઆઉટ આપીને ઉપરની તરફ સસ્ટેન થઈ રહ્યું છે. અત્યારે સારો એવો સિનેરિયો દેખાઈ રહ્યો છે. વાત કરી લઈએ ઇન્ટ્રાડેમાં નિફ્ટીએ કઈ રીતે મુવમેન્ટ આપી હતી. તો ઇન્ટ્રાડેમાં અગર વાત કરીએ તો ગઈકાલે નિફ્ટીનો ક્લોઝ હતો 25,585ની આસપાસ. સવારે નિફ્ટી 30 થી 40 પોઈન્ટ ગેપડાઉન ઓપન થયું, એના પછી થોડુંક ફર્ધર મોમેન્ટમ નીચેની સાઈડ આવ્યું, પણ 25,511ની આસપાસથી લો કરીને ફરીથી જે છે પહેલી જ 5 મિનિટમાં તેમાં બાઇંગ હેપનિંગ થવા લાગેલું હતું અને મોમેન્ટમ જે છે બાઇંગ સાઇડ કન્ટિન્યુ થયું હતું. આપણે લાઈવ ચેનલ જે છે હિન્દીવાળી ચેનલ છે, જેમાં આપણે લાઈવ સેશન પણ કરતા હોઈએ છીએ 9 થી 10:30 11 વાગ્યા સુધી. એમાં પણ આપણે ચાલુ સેશનમાં વાત કરી હતી કે કોઈ પણ કેન્ડલ જે છે 5 મિનિટવાળી એ 25,585ની ઉપર ક્લોઝ આપે છે અને સારું એવું સસ્ટેન થાય છે. તો ઉપરમાં આપણે 670નું લેવલ, એના પછી 800ના લેવલ જે છે આજના દિવસમાં ટેસ્ટ થતા જોવા મળી શકે છે. તો તમે ત્રીજી જ 5 મિનિટની કેન્ડલ જોશો ને, તો આ સારા વોલ્યુમ સાથે જે છે એમાં બ્રેકઆઉટ આપેલું અને એની ઉપર સસ્ટેન થઈ હતી 585 ગઈકાલનો જે ક્લોઝ હતો એની ઉપર. હવે આ જે કેન્ડલ તમે જોશો આ વોલ્યુમ કેન્ડલ છે. એટલે આ વોલ્યુમ કેન્ડલ એ રીતની હોય છે કે એમાં સપોઝ જે કેન્ડલમાં વોલ્યુમ વધારે થશે તો એની થિકનેસ જે છે એ રીતની જોવા મળતી હોય છે. તો આમાં વોલ્યુમનું પણ એક આપણને ડબલ કન્ફર્મેશન મળ્યું હતું. પછી 630ની આસપાસથી એક નાની રેઝિસ્ટન્સ ફેસ કરીને 25-30 પોઈન્ટનો એક ડીપ આવ્યો હતો, ત્યાંથી ફરીથી કન્ટિન્યુએશન આવ્યું હતું બાઇંગનું. એમાં સૌથી પહેલાં આપણે 25,670ની આસપાસ અને પછી ઉપરમાં 25,800નું જે લેવલ હતું એની આસપાસ પણ જોવા મળી શક્યું હતું. એમાં ઓલમોસ્ટ ઇન્ટ્રાડેનો હાઈ કર્યો હતો 25,785ની આસપાસનો અને છેલ્લે ક્લોઝ આપ્યું હતું 25,710ની આસપાસ. હવે આવનારા દિવસોમાં આપણે નિફ્ટીમાં ટ્રેડ પ્લાન કઈ રીતનું હોઈ શકે અગર એની વાત કરી લઈએ તો નિફ્ટી જે રીતે આજે 25,710નું ક્લોઝ આપ્યો છે, આમાં હવે બે રીતના સિનેરિયો થઈ શકે. આ જે મોમેન્ટમ કન્ટિન્યુ થાય છે તો નિફ્ટીને એક નાની હર્ડલ મળી શકે છે 25,900ની આસપાસ અને નિફ્ટી જે મેઇન રેઝિસ્ટન્સ ફેસ કરશે એ છે 26,050થી લઈને 26,260 જે છે આ જે ઝોન છે એનું ઓલ ટાઈમ હાઈનું ઝોન છે. આ ઝોનની આસપાસ તમે અગર જોશો તો નિફ્ટી જે છે એનું એકચ્યુઅલ રેઝિસ્ટન્સ છે ફેસ કરી શકે છે કે અહીંયાથી જ્યાંથી જે છે નિફ્ટી નીચેની તરફ આવવાનું ચાલુ થયું હતું. હવે આમાં આપણું ટ્રેડ પ્લાન એ રીતે હોઈ શકે છે કે 25,710ની ઉપર જ્યાં સુધી છે મોમેન્ટમ કેરી કરે છે ત્યાં સુધી આપણે એની સાથે રહીશું. જ્યાંથી રિવર્સલ જોવા મળશે ત્યાંથી પછી એમાં એક્ઝિટનું પ્લાન વિચારીશું. બીજું સિનેરિયો એ રહી શકે છે કે અગર ઉપરની તરફ મુવમેન્ટ કરતાં પહેલાં જ અગર રિવર્સલ બતાવવા માંડે તો એ સિનેરિયોમાં આપણે 25,670નું જે ઇમ્પોર્ટન્ટ લેવલ હતું જે આજે બ્રેકઆઉટ આપીને એની ઉપર ક્લોઝ આપ્યું છે, અગર એની નીચે આવે છે તો આપણે ત્યાં એકવાર 50% આપણી જે બાઇંગ પોઝિશન હોય એમાંથી એક્ઝિટ થઈને ફરી જે નીચેની તરફ આપણને સપોર્ટ મળશે એ ઝોન રહેશે આપણો 25,350થી લઈને 25,450નો ઝોન જે છે એ હવે એઝ અ સપોર્ટની રીતે વર્ક કરશે. જો આપણે 50% જે 670ની નીચે પોઝિશન છોડીશું એ ફરીથી અગર અહીંયા કોઈ રિવર્સલ બતાવે છે તો ત્યાં આપણે ફરીથી બાઇંગની એન્ટ્રી બનાવીને મોમેન્ટમ કેપ્ચર કરી શકીએ છીએ. તો આ રીતે બે રીતે સ્ટ્રેટેજી વાઇઝ આપણે એમાં વર્ક કરીશું. હવે વાત કરીએ બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીનો આજનો જે સિનેરિયો હતો એ નિફ્ટી કરતાં થોડુંક જે છે આપણે 2 થી 3 દિવસથી વાત કરી રહી છે કે બેંક નિફ્ટી જે છે આપણે નિફ્ટી કરતાં વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે. તો આજના દિવસે પણ સેમ બેંક નિફ્ટીએ સારી એવી મુવમેન્ટ બતાવી 57,713નો ક્લોઝ આપ્યો છે. એનો જૂનો ઓલ ટાઈમ હાઈ હતો 57,630, એનાથી પણ લગભગ 100 પોઈન્ટ ઉપર જઈને બેંક નિફ્ટીએ આજે નવા હાઈ પર ક્લોઝ આપ્યું છે. ઇન્ટ્રાડેમાં હાઈ કર્યો હતો બેંક નિફ્ટીએ 57,830નો. હવે બેંક નિફ્ટીમાં આવનારા દિવસોમાં આપણે કઈ રીતે ટ્રેડિંગ પ્લાન કરી શકીએ અગર એની વાત કરીએ તો 57,700ની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી તો નવા મોમેન્ટમમાં છે. આપણે મોમેન્ટમની સાથે ચાલીશું. જ્યાંથી રિવર્સલ દેખાશે ત્યાંથી આપણે જે છે લાઈવમાં જે રીતે ડિસ્કસ કરીએ છીએ અથવા ટેલિગ્રામ પણ અપડેટ કરી દઈશું. પણ ઇન એની કેસ
700-800ની રેન્જથી જ પાછું ફરવાનું ચાલુ થાય. તો એ કેસમાં જે જૂનો એનો ઓલ ટાઈમ હાઈ હતો 57,628, ત્યાં આપણે જે છે એકવાર 50% પોઝિશન આપણી છોડી લઈશું અને એને આપણે ફરીથી અગર એન્ટર થવા માટે જોઈએ તો આ જે ઝોન છે એ હવે ત્યાં સપોર્ટ તરીકે વર્ક કરશે. જે ગેપની જગ્યા છે બેંક નિફ્ટીમાં એ લેવલ છે તમારું 57,800થી લઈને 56,800થી લઈને 57,000 સુધીનો આ જે એરિયા છે હવે એઝ અ સપોર્ટ તરીકે વર્ક કરશે. તો આમાં પણ આપણો ટ્રેડિંગ પ્લાન જે છે આ રીતનું હોય છે કે 57,700ની ઉપર મોમેન્ટમની સાથે રહીશું. અગર ત્યાંથી 57,630ની નીચે આવે છે 50% એક્ઝિટ કરીને 56,800થી 57,000ની વચ્ચે રીએન્ટર કરીને મોમેન્ટમ ફરીથી કેપ્ચર કરવાનો ટ્રાય કરીશું. તો આજના માટે આટલું જ ફ્રેન્ડ્સ. કોઈ પણ અપડેટ્સ વગેરે રહેશે ટેલિગ્રામ ચેનલમાં આપણે અપડેટ કરી દઈએ છીએ. લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈન કરી લેજો. અને સવારે 9થી 10:30 11 વાગ્યા સુધી આપણે હિન્દી ચેનલ ઉપર પણ લાઈવ રહીએ છીએ. તો ત્યાં પણ તમારે કોઈ પણ લાઈવ માર્કેટમાં પણ કોઈ પણ ક્વેરીઝ વગેરે હોય અથવા માર્કેટ એનાલિસિસ જાણવું શીખવું હોય તો તમે ત્યાં જોઈન કરી શકો છો. તો આજના માટે આટલું જ. થેન્ક યુ.